ભારત સરકાર દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે। આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું। ઝઘડિયાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટ સૂચના અન્વયે નામદારો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધી જન્મ જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ.એસ. પટેલ TLSC તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલની અધ્યક્ષતા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારો, સ્ટાફ, વકીલશ્રીઓના કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, પાન પડીકી ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતીગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ અને જે.ટી. પટેલ, ઝઘડિયા બાર એસોસિએશન પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ શ્રીઓ તથા કોર્ટના સ્ટાફ ઉપસ્થિત થયા હતા। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીની જોતરાઈ ગયા હતા। મારું નામ દક્ષેશભાઈ રાંદેરિયા, ઝઘડિયા તાલુકાના પ્રમુખ। આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું છે। એના અનુસંધાનમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં અમારે ઝઘડિયા સિનિયર સિવિલ જજ કુમારી એચ.એસ. પટેલ સાહેબ તથા શ્રી જે.ટી. પટેલ સાહેબની સૂચના મુજબ આજરોજ દરેક ઝઘડિયા વકીલ મંડળના તમામ સભ્યો, સિનિયર તથા જુનિયર સભ્યો તેમજ સ્ટાફના કામ બધા હાજર રહી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને સફળ બનાવેલ છે।